નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો મહીસાગરમાં તળાવમાં ડૂબી જતા 4 યુવકના મોત નિપજવાનો મામલો સામે આવ્યો છે। કોઠંબાના રાઘવના મુવાડા ખાતે આ બનાવ બન્યો તો નાવા પડેલા 4 યુવકો પૈકી 2ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે। 2 યુવકના લુણાવાડા ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યા તો ધૂળેટીની મજા માણવા ગયેલા 4 યુવકો નાકા તળાવ ખાતે પાણીમાં ગરકાવ થઈ ગયા। કોઠંબા પોલીસ અને સ્થાનિક તરવૈયા દ્વારા 2 યુવકોને બહાર કાઢવામાં આવ્યા છે તો નાવા પડેલા 4 યુવકો પૈકી 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 2 યુવકો લુણાવાડા ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। સંવાદદાતા મિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે। મિતેશ, આ તહેવારોનો માહોલ જે જોવા મળી રહ્યો છે તે હાલ માતમમાં ફેરવાયો હોય તે પ્રકારની ઘટના છે। હાલ શું અપડેટ મળી રહ્યું છે? જી બિલકુલ થી વાત કરવામાં આવે તો આજે હોળીનો પર્વ છે અને માતમમાં ફેરવાયો હોય આખું ગામ હિબકે ચડ્યું છે તેવા દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। વાત કરીએ તો મહીસાગર જિલ્લાના કોઠંબા જે તાલુકો છે તેના રાઘવના મુવાડા ગામે આજે વહેલી સવારે હોળી હોવાના કારણે રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો અને રંગોત્સવ મનાવ્યા બાદ કેટલાક યુવાનો નદીમાં નાહવા ગયા હતા। ત્યાં આગળ કેટલાક યુવાનો નાહવા પડ્યા હતા, તેમાં 4 જેટલા યુવાનો ડૂબ્યા હતા। જોકે સ્થાનિક તરવૈયાઓ દ્વારા 2 યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને 2 અન્ય યુવાનોને હાલત ગંભીર હોવાથી લુણાવાડા ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ પ્રાથમિક માહિતી એવી પણ મળી રહી છે કે અન્ય 2 યુવાનો છે તેમના પણ મોત નિપજ્યા હોય તેવા સમાચાર અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે। ત્યારે આ 4 યુવાનોના મોત નિપજ્યા છે ડૂબવાના કારણે। જી મિતેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતમાં ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો હોય તે પ્રકારની ઘટના જોવા મળી રહી છે। માંગરોળના પાનસરા ગામે કેમ નદીમાં ડૂબ્યા છે 3 યુવકો। 3 યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે તો ધૂળેટી રમી નદીમાં નાહવા પડ્યા હતા 3 યુવકો મૂળ બિહારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પહેલા એક યુવક ડૂબવા લાગ્યો હતો, તેને બચાવવા માટે 2 યુવક પાણીમાં કૂદ્યા હતા। થોડા સમય બાદ નદીમાં 3નો મૃતદેહ મળી આવ્યો અને કોસંબા પોલીસે 3 મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। રીતે કોલ મળતા તાત્કાલિક સરપંચને જાણ કરી હતી, આપણા કિમ ફાયર સ્ટેશનને। તાત્કાલિક આપણે સુમિલન ફાયરને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને તાત્કાલિક આપણે ગામના તરવૈયા અને આપણા સુમિલનના ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને આપણે છોકરાને શોધખોળ કરીને હોસ્પિટલ मुकैला। यूपी सिंह, ये तीनों जो है 1 बजे तक सबके साथ सोसाइटी में होली खेले, उसके बाद में नदी की तरफ नहाने गए और 3-4 लोग गए थे, लेकिन ये तीनों जो है इनके साथ हादसा ऐसा बना और नहाने की जाने के बाद किम नदी में ये लोगों ये हादसा बना। તો અરવલ્લીના માલપુરમાં ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો। માલપુરના નવાબા તળાવમાં નાહવા જતા 2 કિશોરના મોત નિપજ્યા છે। ધૂળેટીના પર્વે તળાવમાં નાહવા ગયા હતા બંને કિશોર। ધોરણ 5 અને 6માં અભ્યાસ કરતા 2 બાળકોના મોત નિપજ્યા છે તો મૂળ નવા જાંબુ ફળીના રાયચંદ ડામોર અને જમીન ડામોરનું મોત નિપજ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો તો બંનેના મૃતદેહો પીએમ માટે માલપુર CHC ખાતે ખસેડવામાં આવ્યા છે। અમરેલીમાં શેત્રુંજી નદીમાં યુવકના ડૂબવાની ઘટના સામે આવી છે। ધૂળેટી રમ્યા બાદ નદીમાં નાહવા પડ્યો હતો યુવક। નાહવા ગયેલા સમીર સોલંકી નામના યુવકનું ડૂબતા મોત નિપજ્યું છે તો ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી। ભારે જહેમત બાદ ફાયર ટીમને યુવકનો મૃતદેહ મળ્યો છે તો તહેવારના દિવસે જ પરિવારમાં છવાયો છે શોકનો માહોલ। શેત્રુંજી નદી કાંઠે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા છે। ટેલિફોનિક જાણ થતાની સાથે જ ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને 30 મિનિટ જેવી જહેમત કરીને આ ડેડ બોડીને રિકવર કરી અને 108ને સોંપવામાં આવી હતી। તો અમરેલીની આ ઘટના સામે આવી છે કે જ્યાં શેત્રુંજી નદીમાં યુવક ડૂબ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે તો તહેવારના દિવસે જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। તો ધૂળેટી રમ્યા બાદ નદીમાં જે યુવક છે તે નાહવા પડ્યો હતો। ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો અને એક જ દિવસમાં ડૂબી જવાથી 10 લોકોના મોત નિપજ્યા છે।
મહીસાગરમાં તળાવમાં ડૂબી જતા 4 યુવકનું મોત નીપજ્યું છે. સુરતના માંગરોળના પાનસરા ગામે કીમ નદીમાં ડૂબતા 3 યુવકો ડૂબ્યા હતા અને અરવલ્લીના માલપુર તળાવમાં નાહવા જતા 2 કિશોરના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. તો અલગ અલગ 4 તસવીરો સામે આવી છે કે જ્યાં યુવકો નદીમાં નાહવા માટે પડ્યા હોય અને ડૂબ્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. તો કેટલાક યુવકોના મોત પણ નીપજ્યા છે. हाल मोहन भागवत द्वारा संबोधन કરવામાં આવી રહ્યું છે. સીધા જઈશું તે તરફ. को जोड़कर साथ में सबकी उन्नति करने वाला वो नियम धर्म है, वो सत्य पर आधारित है. उस सत्य के कारण मनुष्य को करुणा का बोध होता है. सब मेरे अपने हैं, तो जो मेरा अपना है उसके सुख दुख में मैं उसका बराबरी का भागीदार रहता हूं, और जो मेरा अपना है उसको मैं कष्ट में नहीं रहने देता हूं. स्वयं कष्ट सहन कर भी उसके कष्ट दूर करता हूं. ये संवेदना है करुणा की. लेकिन इसके लिए मनुष्य को शरीर दिया है तो विकार भी दिए, उन विकारों से दूर हटना पड़ता है. तो अंतर्बाह्य चित्त शुद्धि करनी पड़ती है. उसके लिए उपासनाएं हैं, उसके लिए संप्रदाय है. और ये उपासना करते करते अपना जीवन जीना, शरीर मन बुद्धि तीनों का ख्याल रख के आत्मा की तरफ बढ़ना, ये जीवन है. भौतिक दुनिया जड़ में से जाना ही पड़ता है, उसको भी संभालना है, लेकिन उसमें फंसना नहीं है. बढ़ना आगे है सूक्ष्म की तरफ. अविद्यया मृत्युम तीर्थवा विद्यया मृतमश्नुते. ये जो धर्म है वो धर्म दुनिया को देने के लिए भारत है. भारत धर्म प्राण देश है, और धर्म प्राण अभी तक है और आगे भी रहेगा, इसलिए कि इसकी प्रतीति जिनके पास है, जो इसका आधिकारिक उपदेश कर सकते हैं, करते हैं, और केवल उपदेश नहीं करते, जिनके आचरण में जीवन में ये दिखता है, और इसलिए वो आचरण का भी उपदेश करते हैं. भारतवर्ष के सब संप्रदायों में दर्शनों में भेद है और कभी कभी विरोध भी है, लेकिन शुरू एक ही बात से होता है कि सर्वत्र एक है. विविधता है, उसमें से जाना पड़ेगा, लेकिन वो एक हद के बाद नहीं चलती. मिथ्या है, रिलेटिव ट्रुथ है. मिथ्या है ना, फॉल्सुड नहीं है, रिलेटिव ट्रुथ है. उसके आगे आप जाएंगे तो वो नहीं रहेगा. सदा रहने वाली एकता है, क्योंकि एकता ही सत्य है. और इसलिए इस एकता में सदैव जिनका मन है, ऐसे आचरण उसका कैसे करना, देश काल परिस्थिति के अनुसार आचार धर्म शुरू एकता से हुआ. दर्शन अलग अलग हुए क्योंकि देखने वाले अलग अलग है. सबकी बुद्धि, आज विज्ञान भी कहता है कि अपना ब्रेन वायर्ड है, उसमें जो सॉफ्टवेयर फिट किया है वैसे ही आप देखेंगे, आपको दूसरा नहीं दिखेगा. सब जीवों का ऐसा है. मैं जानवरों का डॉक्टर हूं, इसलिए मैं जानता हूं. मनुष्य हूं, इसलिए मनुष्यों का भी थोड़ा जानता हूं कि 7 रंग मनुष्य देखते हैं. मैं भी देखता हूं, आप भी देखते हैं. लेकिन कुत्ते को 2 ही दिखते हैं और मुर्गी को 3 दिखते हैं. तो आप मुर्गी को बताएंगे. ભરૂચના જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતા હવે વિવાદ વકર્યો છે. મહિલાઓ દ્વારા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો મહિલાઓ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરી અને પોલીસની હાજરી મહિલાઓએ પૂજા કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો મહિલાઓએ પૂજા કરતા મુસ્લિમ આગેવાનોએ વિરોધ કર્યો છે. મંદિર હોવાના દાવા સાથે અગાઉ પણ વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે જામા મસ્જિદ, સમણી વિહાર, જૈન મંદિર તથા ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો સંત સમાજે દાવો કર્યો હતો. ધરોહર પુરાતત્વ વિભાગ પાસે હોવા છતાં નિયમો વિરુદ્ધ મદ્રેસા સહિતની પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપ થયા હતા. તો જામા મસ્જિદ ખાતે મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવી છે અને હાથમાં ફૂલ તેમજ શ્રીફળ લઈને આ પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેને લઈને વિવાદ
વકરો છે તો મહિલાઓનો પૂજા કરતો જે વિડીયો છે તે પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. તો મુસ્લિમ આગેવાનો દ્વારા આ અંગે વિરોધ પણ કરવામાં આવ્યો છે. તો જામા મસ્જિદની આ તસવીરો સામે આવી છે કે જ્યાં મહિલાઓ દ્વારા મસ્જિદમાં પૂજા કરવામાં આવી. મહિલાઓએ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરી છે. ધૂળેટીના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે અને જેમાં મહેસાણાના વિસનગરમાં ખાસડા યુદ્ધ અને એકબીજા પર શાકભાજી ફેંકી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે. તો અરવલ્લીમાં ધૂળેટીના દિવસે હોલિકા દહનની પરંપરા રહેલી છે. ત્યારે ભરૂચમાં હોલિકાના પ્રેમી ઇલાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાન યાત્રા કાઢવાની પરંપરા છે. સ્થાનિકોનું કહેવું છે કે આ પરંપરા બાપ દાદાની પેઢીથી ચાલતી આવે છે. હોળીના દિવસે તળાવની માટીથી ઇલાજીની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે અને યુવાનો દ્વારા ધાણી, ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે. તો આ તરફ પોરબંદરમાં ગોટાની રમતની પરંપરાથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. ત્યારે જૂનાગઢમાં રા ઉત્સવની પરંપરાની ધૂળેટી પણ ઉજવવામાં આવી હતી. અરવલ્લીના મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે હોળીની અનોખી પરંપરા આજે પણ જીવંત જોવા મળી છે. સમગ્ર દેશમાં જ્યારે ફાગણ સુદ પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે, પરંતુ અહીં ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે. 12 મુવાડાના આશરે 12,000થી વધુ લોકો ઢોલ, ત્રાંસા અને લાઠીઓ સાથે એકત્રિત થઈને પરંપરાગત ગીતો અને નૃત્ય સાથે આ ઉત્સવ મનાવે છે. આ પ્રસંગે આ હોળીમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિતના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સૌથી મોટી હોળી જે ધૂળેટીના દિવસે કરવામાં આવે છે. તમે દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે ઢોલ નગારા સાથે અહીં જે 12 મુવાડાના જે 10 થી 12,000 લોકો છે તે એક સાથે એક જગ્યાએ એકઠા થઈ અને આ હોળી પ્રગટાવતા હોય છે. ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવવાનો અનેરું મહત્વ છે. આવનારું વર્ષ કેવું રહેશે તે અહીં જે કહી શકાય કે પ્રણાલી છે, પ્રણાલી પ્રમાણે અહીં જે પરંપરા છે જળવાઈ રહી છે. જે યુવાનો છે એ પોતાના વતનમાં આવે છે. સૌ ગામ લોકો, 12 મુવાડાના ગામ લોકો અહીં એકઠા થઈને પોતાની પરંપરા છે તેને યથાવત રાખી છે. એટલે કે આ સંજોગોમાં આપ જોઈ શકો છો એ પ્રમાણે કે ખૂબ હજારોની સંખ્યામાં જનમેદની એકઠી થઈ અને ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. અમારા હોળીનું ખૂબ જ મહત્વ છે કે અમારા વડવાઓ કરતા હોય છે ને અમે પણ હોળીનો તહેવાર ઉજવીએ છીએ. તમે જોઈ રહ્યા છો હોળીની અંદર કે ઢોલ, લાકડીઓ, બહેનો, ભાઈઓ ખૂબ આનંદ મેળવી રહ્યા છે. બધા કોઈ પણ મારા ગામના છોરાઓ બહાર જતા હોય તો હોળી આવે એટલે લાકડીઓ લાવે, ઢોલ લાવે. ખૂબ જ અમારા હોળીનું મહત્વ છે. આખા દેશની અંદર 5મા નંબરની હોલિકાની દહન છે અને આ ધૂળેટી થાય છે. આજે ધૂળેટીના પર્વ નિમિત્તે આપ સૌને હું અભિનંદન પાઠવું છું અને આખો અમારો વિસ્તાર પ્રગતિના પંથે જાય અને આખા ગુજરાતની અંદર 6.5 જનતા આ વતીથી હું આપ સૌનો અભિનંદન આપું છું. અને આજે આ દેશની અંદર આ મારા મતક્ષેત્ર વિધાનસભા ભિલોડા અને તમામ નાગરિકો અહીં ઉપસ્થિત છે અને સાબરકાંઠાના આખા લગભગ મોટા ભાગના ગુજરાતના હોળિકાની ઉજવણી માટે અહીંયા આવેલા છે. તો આ પરંપરામાં ગામના મુખ્યની હાજરીમાં વિધિવત રીતે હોળી પ્રગટાવ્યા બાદ હજારો ભક્તો શ્રીફળની આહુતિ આપી પ્રદક્ષિણા કરે છે. સાંજે હોળી ઠારીને તેના સ્તંભ નીચે રાખેલા માટીના લાડુ અને કુંભના ભેજ પરથી આગામી વર્ષના વરસાદ અને ખેતીનો વર્તારો જોવામાં આવે છે. સાથે ગામ લોકો વર્ષો જૂના વેરઝેર ભૂલીને ભાતીગળ પહેરવેશમાં સજ્જ થઈ ઠાકોર સમાજના લોકો પોતાની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે દેશની સૌથી મોટી હોળીઓમાં બાઠીવાડા ગામની હોળીએ 5મું સ્થાન મેળવ્યું છે. બાઠીવાડાની હોળીને દેશમાં 5મો નંબર પ્રાપ્ત થયો છે. તમે દ્રશ્યો બતાવીશ કે જે જોઈ શકો છો કે ધૂળેટીના દિવસે હોળી પ્રગટી છે. શ્રીફળ સાથે જોઈ શકો છો કે અહીંના જે સ્થાનિક લોકો છે એ શ્રીફળ લઈને જઈ રહ્યા છે જે અંદર હોમવામાં આવશે. અહીં 2 ચક્કર મારવામાં આવશે. ત્યારબાદ આમાં જોઈ શકો છો શ્રીફળ રાખવામાં આવી રહ્યા છે અને ઢોલ નગારા સાથે જોઈ શકો છો આપ કે સૌથી મોટી ઉત્તર ગુજરાતની આ હોળી છે જેને દેશમાં 5મો નંબર પ્રાપ્ત થયો છે. બાઠીવાડા હોળીને લગભગ 10 થી 15,000 લોકો સાથે લોકો આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો અહીં જોડાયા છે અને પરંપરા જાળવી રાખી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. હોળીનો જે આખા વર્લ્ડનું સર્વે આવ્યું
અને એમાંય 5મા નંબરે એમાં આ ગુજરાતની આપણી ઉત્તર ગુજરાતની અને એમાં મેઘરજની આ બોઠીવાડાની હોળી આવી છે અને એનું સંપૂર્ણ આયોજન ઠાકોર સમાજની અમારી હોળી સમિતિની ટીમ છે અને એનાથી જ કરીએ છીએ। અમારે આટલી સંખ્યામાં કોઈ પણ પ્રકારનું હથિયારબંધી છે, કોઈ પણ પ્રકારનું વ્યસન પણ કરીને કોઈ આવતું નથી અને આ તહેવાર એ ખૂબ આનંદ અને હર્ષોલ્લાસથી અમે ઉજવીએ છીએ। રાજ્યમાં ધૂળેટીએ ડૂબવાના 5 બનાવોમાં 13ના મોત નીપજ્યા છે, જ્યારે અમદાવાદમાં તળાવમાં ડૂબવાથી 3 બાળકોના મોત નીપજ્યા છે। માંડલના સીતાપુર ગામે ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ છે। જોલાસર તળાવમાં ડૂબી જતા 3 બાળકોના મોત નીપજ્યા છે। ધૂળેટી રમ્યા બાદ 5થી વધુ બાળકો તળાવમાં નહાવા માટે ગયા હતા, તો નહાતી વખતે અચાનક ડૂબી જતા લોકો એકઠા થઈ ગયા હતા। સ્થાનિકોએ તાત્કાલિક 2 બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા, તો ઘટનાની જાણ થતાં ઝાંસરપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે। તહેવારના દિવસે જ 3 માસૂમોના મોતથી પરિવારજનોમાં આક્રંદ સર્જાયો છે। તો અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં યુવકો નાહવા માટે ગયા હતા, નદીમાં નાહવા માટે ગયા હતા અને તે દરમિયાન ડૂબી જતા મોત નીપજ્યો હોવાનો મામલો સામે આવ્યો છે। તો તળાવમાં ડૂબવાથી યુવકોના મોત નીપજ્યા છે અને 3 જે યુવકો છે તેમના મોત નીપજ્યા હોવાની આ ઘટના સામે આવી છે। તો 2 બાળકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે। તો બીજી તરફ ગ્રામજનો તેમજ જે સ્થાનિકો છે તેમનામાં અત્યારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। આક્રંદ વ્યાપ્યો હોય તે પ્રકારની ઘટના જોવા મળી રહી છે। તો જોલાસર તળાવની આ ઘટના સામે આવી છે કે જ્યાં બાળકો હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કરી રહ્યા હતા અને ત્યારબાદ તળાવમાં નાહવા માટે પડ્યા હતા અને તેમાં નાહવા પડતા ડૂબવાને કારણે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદના રાયપુર ચકલામાં ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। રાજસ્થાની પરિવારો દ્વારા ગેર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમદાવાદની પોળોમાં ગરબાની જેમ ગેર નૃત્ય સાથે ભારે રમઝટ જોવા મળી। તે દરમિયાન સાંસદ દિનેશ મકવાણા અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ ગેરના તાલે ઝૂમ્યા હતા। છેલ્લા 4 વર્ષથી ચાલતી આ પરંપરામાં રાજસ્થાની વારસા અને સંસ્કૃતિના રંગો અમદાવાદમાં છવાયા હતા। માણેક ચોક પછી હવે રાયપુરમાં ગેર મહોત્સવનો ઉત્સાહ જોવા મળ્યો છે। ભૂષણભાઈ દ્વારા ખાડિયામાં આજે ગેર મહોત્સવ, રાજસ્થાની ગેર મહોત્સવનો કાર્યક્રમ દર વર્ષે યોજાય છે। અહીંયા મારવાડી સમાજના ભાઈ બહેનો આખા અમદાવાદ શહેરમાંથી ગેર મહોત્સવમાં અહીંયા આજે ઉપસ્થિત રહે છે। આજે ખાડિયા વિધાનસભાની અંદર રાજસ્થાની ભાઈઓની સાથે ગુજરાતી ભાઈઓ તાલમેલ સાથે મળીને ગેર મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને દેશના તમામ લોકોને હોળીની ખૂબ ધૂળેટીની ખૂબ શુભેચ્છા પાઠવું છું। રંગોના રંગ, અનેક રંગોમાંથી બનતા રંગો જેમ એક થાય એમ પરંપરાગત રીતે એકબીજાને મળી અને આજે આ ઉત્સવ ગેર ઉત્સવ ખેલી રહ્યા છે। એટલે સૌ અહીંયા ઉપસ્થિત અને સૌ નગરજનોને આજના ધૂળેટી હોળી ધૂળેટીના પર્વની શુભેચ્છા। આજે લગાતાર આ 4 વર્ષથી, એનાથી પહેલા 2 વર્ષ માણેક ચોકમાં ને અત્યારે આ રાયપુર ચકલામાં આજે અમે સર્વ જાતિના લોકો પ્રવાસી ભાઈ ભેગા મળી ને ગેર મહોત્સવનું આયોજન કરીએ છીએ। આ અમારા માટે જે રાજસ્થાની સમાજનો સૌથી મહત્વપૂર્ણ જે હોળીનો તહેવાર હોય છે એનો એક ભાગ હોય છે ગેર મહોત્સવ। આજે એનું આયોજન થઈ રહ્યું છે। પોરબંદરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ખાંભોદર ગામે ધૂળેટી પર્વ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં આગેવાનો સાથે મણિયારો રાસ રમતા જોવા મળ્યા હતા। મોઢવાડિયાએ ગામના આગેવાનો સાથે તાલ મિલાવીને મહેર સમાજનો પ્રખ્યાત મણિયારો રાસ રમ્યો હતો। જિલ્લામાં હોળી ધૂળેટીના પર્વ પર બરડા પંથકના ગામોમાં 3 પડવા સુધી પરંપરાગત મણિયારો તથા રાસ ગરબા રમવાની વર્ષોથી પરંપરા જોવા મળે છે।
રાજ્યભરમાં ધૂળેટીની ઉત્સાહપૂર્વક ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી, ધારાસભ્યો, સાંસદે પણ ધૂળેટીની ઉજવણી કરી આનંદ માણ્યો છે. જામનગરના ધારાસભ્ય દિવેશ અકબરીએ અનાથ બાળકો સાથે ધૂળેટીની ઉજવણી કરી જીવનમાં ખુશીઓના રંગ ભર્યા. વલસાડના સાંસદ ધવલ પટેલે પોતાના નિવાસસ્થાને રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરી ધૂળેટીનો આનંદ માણ્યો. તો આ તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના વૃદ્ધાશ્રમમાં ધૂળેટીની ઉજવણી કરી વડીલોના ખબર અંતર પૂછી મોઢું મીઠું કરાવ્યું. તો રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે ઢોલ વગાડીને રંગોત્સવ મનાવ્યો. તો ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે ભાજપના કાર્યકરો અને પરિવાર સાથે ઉજવણી કરી. મહેસાણાના વિસનગરમાં ધૂળેટીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકો ધૂળેટી પર એકબીજાને રંગ લગાવીને ઉજવે છે, પરંતુ વિસનગરમાં ધૂળેટી નિમિત્તે પરંપરાગત ખાસડા યુદ્ધની ઉજવણી હર્ષભેર કરવામાં આવી. જેને ખાસડું વાગે તેનું વર્ષ સારું જતું હોવાની માન્યતા છે. તો વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને બંને જૂથોએ સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતા યુદ્ધ જેવો માહોલ રચાય છે. આ વખતે આ ખાસડા યુદ્ધ જોવા માટે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ પહોંચ્યા હતા. ધૂળેટીના પ્રસંગે સમગ્ર ભારત અને ગુજરાતીઓને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ. વિસનગરની અમારી અનોખી પરંપરા છે. વિસનગરની અંદર ખાસડા યુદ્ધ વર્ષોથી, કદાચ મને વર્ષો પણ યાદ નથી, એટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ, હવે તો જો કે કાળક્રમે એ શાકભાજીમાં ટામેટા, ભટા, રીંગણા વગેરે દ્વારા બે ગ્રુપ પડી અને સામસામે એ આનંદથી મજા લેતા એકબીજા ઉપર એ નાખી અને આનંદ કરી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે અને ખૂબ મજાથી લોકો આનંદ લઈ રહ્યા છે. બાપ દાદા વખતનું આ ચાલતું આવે, અમારું પૌરાણિક છે અને અમે રમીએ છીએ ભટા, ચપ્પલ, એનાથી જ રમીએ દર વખતના જેમ પરંપરા નવું રમતા રહીએ છીએ. અને રીંગણ ને એનાથી રમીએ છીએ, ભટા ને એનાથી રમીએ છીએ, ખાસડાની છોડી દીધી. આજે ધૂળેટી પર્વમાં વર્ષોની એક પરંપરા છે અમારા વિસનગરની ત્રણ રિવાજ ટાવર મંડી બજારમાં, કે અહીંયા શાકભાજી અને જૂતાઓથી મારામારી કરી અને એકબીજા ઉપર ટામેટા છે, ભટા છે, આ શાકભાજી મારી અને જેને વાગે એનું સારું વરસ જાય એવું આ વર્ષો પરંપરા જૂની અમારી વિસનગરની વર્ષોથી ચાલતી આ પરંપરા છે. અને એની અંદર એક માહોલ ઊભો થાય છે અને બધા મજાથી એક મસ્તીભર્યો માહોલ ઊભો થાય છે. રાજ્યભરમાં ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં રંગોની રમઝટ સાથે ધૂળેટીની ઉજવણી થઈ રહી છે. સુરતમાં કીચડમાં આળોટી ધૂળેટીની ઉજવણી થઈ રહી છે. ગાંધીનગરમાં ધૂળેટીનો રંગ જામ્યો છે. તો રંગીલા રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ધૂળેટીના ખેલ જોવા મળ્યા છે અને ધૂળેટીના રંગે રંગાઈ છે સંસ્કારી નગરી વડોદરા. ત્યારે દમણના દરિયામાં ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે. આ તરફ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ રંગોત્સવ મનાવ્યો છે. જો કે હીરા સોલંકી ધૂળેટીના પર્વમાં અલગ અંદાજમાં જોવા મળ્યા છે. તેઓએ ઢોલ વગાડતા નજરે પડ્યા અને લોકો સાથે હીરા સોલંકીએ ઢોલ વગાડીને ઉત્સાહભેર ધૂળેટીની ઉજવણી કરી છે. સંઘ પ્રદેશ દમણમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ધૂળેટીની ઉજવણી કરવા માટે પહોંચ્યા હતા. પરિવાર સાથે લોકો ધૂળેટીની મોજ માણવા દમણના દરિયા કિનારે પહોંચ્યા છે, જેથી દમણનો દરિયા કિનારો પર્યટકોથી ઉભરાયો હતો. લોકોએ દરિયા કિનારે એકબીજાને રંગ લગાવી અને ધૂળેટી પર્વની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ દરિયા કિનારે પરિવાર સાથે પહોંચેલા લોકોએ બોટિંગ, કેમલ રાઇડિંગ તેમજ હોર્સ રાઇડિંગ સહિતની મજા માણી હતી. ગુજરાતની સાથે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ આજે ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. વિશેષ માહોલ છે અત્યારે દમણના દરિયા કિનારે જોવા મળી રહ્યો છે, જ્યાં આગળ મોટી સંખ્યામાં પર્યટકો અહીંયા આગળ છે ધૂળેટીની ઉજવણી કરવા આવ્યા છે અને અહીંયા આગળ છે મસ્તી કરી રહ્યા છે. પરિવાર સાથે અહીંયા લોકો છે એ તહેવાર ઉજવવા આવ્યા છે. આપણી સાથે કેટલાક પર્યટકો છે, એમની સાથે વાત કરીશું. બેન, આપનું નામ? આયુષી છે મારું નામ. ક્યાંથી આવ્યા છે અને આજે કેવો માહોલ જોવા મળે છે? સુરતથી આવ્યા છીએ અને ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છીએ દમણમાં.
પણ બહુ જ ફાઇન માહોલ છે અહીંયાનો. એમ થાય કે હરેક વખતે અહીંયા જ રમવા અવાય, કારણ કે કેવું હોય છે પાણી ને બધાને આપણે એમ કહેવાય ને કે સુરતમાં આપણે અછત નથી, પણ આપણને એમ થાય કે થોડુંક પાણી બચાવીએ તો એમ થાય કે દરિયામાં રમવા આવીએ તો પાણી એ હિસાબે આપણો બચે પુરવઠો. આપનું નામ? दर्शन ભાઈ, અત્યાર સુધી છે ઘરે પરિવારજનો સાથે ને એ રીતે હોળી મનાવી હશે સોસાયટીઓમાં, આજે કેવું લાગે છે? આજે મજા આવે છે, કુદરતી વાતાવરણમાં આવ્યા છે, દરિયાકાંઠે પવન સારો છે અને કલર સાથે રમીએ છીએ, સાથે પાણી સાથે બી વધારે રમવા મળે છે. અમે જો સુરતથી આવ્યા છીએ અહીંયા, ખાસ હોળી રમવા જ આવ્યા છીએ, પણ પ્લેન હોળી, ગાડીમાં કલર બધું પડ્યું છે. હમણાં માહોલ બને એટલે હોળી રમવાની છે. આ પહેલા ક્યાં હોળી મનાવી ગયા વર્ષે ને આ વખતે શું અલગ લાગે છે? ગયા વર્ષે હોળી મનાવેલી છે સુવાલી બીચ પર, તો આ વખતે અમને એમ થયું કે આપણે કંઈક નવો બીચ એક્સપ્લોર કરીએ, એ માટે અમે દેવકા બીચે આવ્યા છીએ. સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પણ ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ. દાહોદના રણિયાર ગામે ધૂળેટીના દિવસે ચૂલના મેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે ધગધગતા અંગારાઓ પર ચાલી આસ્થા વ્યક્ત કરે છે. હોળીના બીજા દિવસે એટલે ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ઉજવાય છે. રણછોડરાય મંદિરના પટાંગણમાં યોજાતા આ મેળામાં ઠંડી અને ગરમ ચૂલની વિધિ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો શ્રદ્ધાળુઓ તળાવમાં સ્નાન કરી ભીના વસ્ત્રોમાં ચૂલના ફેરા ફરી આગની ચૂલ પાર કરે છે અને સારા વરસાદ તથા સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અડગ વિશ્વાસ સાથે જીવંત રહી છે. આ ગરમ ચૂલની અંદર 10 થી 12 મણ લાકડા સળગાવવામાં આવે છે. આ લાકડાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે. આ શુદ્ધ ઘી હોમ્યા પછી એના ધગધગતા અંગારાની અંદર જે ભક્તજનો આવેલા હોય છે તેઓ નજીકના તળાવમાં શુદ્ધ પવિત્ર સ્નાન કરી અને હાથમાં જળ અને શ્રીફળ લઈ અને પોતાની માનતા સાથે આ ગરમ ધગધગતા અંગારામાં જેમાં ઘી હોમ્યા બાદ કમર. રાજ્યમાં ધૂળેટીના દિવસે 6 બનાવોમાં 16ના મોત નિપજ્યા છે. અલગ અલગ 6 બનાવોમાં 16 લોકોના મોત થયા છે. તો સુરતના બારડોલીમાં ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો છે. મીંઢોળા નદીમાં નહાવા પડેલા 3 યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. તો બાબેન ગામના 5 મિત્રો મીંઢોળા નદીમાં નહાવા માટે ગયા હતા. નદીના ઊંડા પાણીમાં 5 યુવાનો ડૂબતા મચી છે દોડધામ અને ઘટનામાં 3 મિત્રોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એકની શોધખોળ ચાલુ છે. બારડોલી અને જિલ્લા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. એક યુવકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.